હેલો ગાઈઝ, જય માતાજી, જય મંગલવાને, જય દ્વારકાધીશ. ગુડ આફ્ટરનૂન. તો કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. અને આપણે આવી છીએ મસ્ત એવો સરસ મજાનો બ્લોગ લઈને. તો તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા મસ્ત એવા બ્લોગમાં. તો ગાઈઝ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. બ્લોગ ગમે તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે. અને બ્લોગ ઝાઝા દિવસે ચાલુ કર્યો છે, લગભગ 7-8 દિવસ થઈ ગયા છે. તો ગાઈઝ અત્યારે જો મસ્ત એવું નાહી લીધું છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે સરસ મજાના. અને 1-2 રીલ પણ બનાવી છે. તો જો માથું વળી લીધું છે, ખાલી આવી રીતના સુટાવાળા રાખ્યા છે આપણે. અને ઘરનું કામ જો આપણે બધું મસ્ત મસ્ત કરી નાખ્યું છે. અને ગાઈઝ પંખો અને ગ્લોબ બે વસ્તુ છે ચાલુ રાખી અને બ્લોગ બનાવવા મળી. તો આવું છે. અને જો મારું લુક આવું છે અત્યારે, જો હે ને. તો ગાઈઝ હવે છે ને હાલો આગળ. જો બધું કામ મસ્ત એવું થઈ ગયું છે સરસ મજાનું. અને જામફળ કોને કોને ખાવે આવી જવાનું જામફળ ખાવા. જો છે ને આવા મસ્ત મસ્ત જામફળ, જેને જામફળ ખાવા હોય આવી જાવ. આવા સરસ મજાના છે જામફળ આપણે. તો ગાઈઝ હવે છે ને જામફળે સુધારીને ખાઈશું, એવું બધું કરીશું. અને ડેલિયા તો કોક આવી ગયું. અને વસ્તુ બતાવી દઉં, જામફળ ખાવું હોય તો આવું બધે. અને આપણે આમાં શું હશે તમારે કહેવાનું છે. જો આમાં કંઈક આપણે ઢાંકીને રાખ્યું મસ્ત મસ્ત. પછી કહીશ આમાં શું છે શું નહીં. તો છે ને પાણી વાસણ થઈ ગયા છે, વાસણ એ મૂકવાશું. અને સડાવ્યા નથી હજી, સડાવવાના બાકી છે. પાણી આવ્યું તો જો તગારું ભરીને રાખ્યું મસ્ત. અને આંબામાં હજી કેરી છે, જો કેરી ખાઈ હોય તો આવી જઈશું બધે ભાઈઓ છે. તો ત્યાં સુધી આવી જઈશું. અને આગળ બતાવું છું, એક વસ્તુ લઈ આવીશું, એ વસ્તુ બતાવવાની છે. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. હાલો તો ગાઈઝ જો હવે આપણે શાંતિથી અહીંયા બેસી ગયા છીએ. અને આપણે જે વસ્તુ લઈ આવ્યા છીએ ને એ વસ્તુ તમને બતાવવાની છે. એના માટે મેં જો અહીંયા વસ્તુ લઈ લીધી, બતાવું તમને શું છે શું નહીં. તો જો આપણે આ છીએ, તમે બધાએ ગેસ્ટ કર્યું કે આમાં શું છે શું નહીં. તો હાલો બતાવી દઉં કે આની અંદર શું છે શું નહીં. આ બોક્સની અંદર મને કંઈ ખબર છે નહીં. આ તો મેં લીધું છે અને લઈ આવી છું. હું તો નથી ગઈ લેવા માટે, પણ મેં બીજાને મોકલ્યા હતા ને લઈ આવ્યા છે. બતાવી દઉં આમાં શું છે શું નહીં. જો તમે જોઈ શકો છો અહીંયા નામ તો લખેલું છે, પણ એ હું અત્યારે નહીં બતાવું તમને, પણ બતાવીશ ખરી. હાલો બતાવીશ દઉં ઓલરેડી. આમ તો જો ધીમે ધીમે પહેલાં ફ્રૂટ મસ્તી એવું લખ્યું છે. હા એ જ લખ્યું છે. એ પછી રસ પૂરી લખ્યું છે. કોર્ન પોફ સ્નેક એવું બધું લખ્યું છે. આવું કંઈક છે. અને આ છે નવીન આવેલું ભાગ. તો આ નવીન ભાગ છે ને એટલે આપણે આને જોવાનું છે. આમાં અહીંયા છે ને મસ્ત એવી બોટલ દોરેલી છે. તો આ બોટલ દોરેલી છે ને તો મેં કીધું આની અંદર નીકળે છે હું એ જોવાનું છે આપણે. તો અત્યારે સ્પેશિયલી આપણે વ્લોગ એટલે જ બનાવ્યો છે, આ વસ્તુ નવી આવી ને એટલા માટે જ બનાવ્યો છે. તો હાલો આપણે એને ખોલી. આ બોક્સ શું એટલે કે પડીકા અંદર શું નીકળે છે હું નહીં બતાવી દઉં છું. હાલો તમને. તો જો હમણાં ખોલું છું અને આને મેં જો તોડ્યું છે. તો હવે આપણે જોઈએ છીએ હાલો આમાં શું નીકળે. તો આમાં જો આવું કંઈક નીકળ્યું છે, ધીમે ધીમે જોઈશ. તો કે આ હું ગાઈસ જો તો પેલા સૌ પ્રથમ તો આ કાંઈક નીકળ્યું. વાહ, આ નીકળ્યું છે મેંગો, એટલે કે આમાં રસ બસે છે કેરીનો. જોઈ શકો છો ગાઈસ, રસ. અને એમાંય ત્યાં આવા નીકળ્યા છે અંદર. જો આવું મેં છે ને ગાઈસ પહેલાં તો પડીકામાં કાંઈ છે નહીં, આવું પડીકું આવ્યું હતું. તો એમાં મેં શું કામ ખબર છે લઈ આવી હું, મેં આ જોવા માટે કે આની અંદર શું નીકળે છે. આ બોક્સ આ પડીકા અંદર એ જોવા માટે જ હું લઈ આવી હતી. તો આની અંદર આવું નીકળ્યું એક. તો ગાઈસ જો આ શું કહેવાય, આવું કંઈક છે. હાલો હવે આપણે છે ને આને ટેસ્ટ તો કરીએ. આ તો મસ્ત એવું જ હશે. ખાવું હોય તો આવું હાલો બધા ભાઈઓ ને બહેનો આવી જાઓ, સરસ મજાનું છે.
મસ્ત છે ગાઈસ, જો આ મસાલાવાળું છે આ, અને સાથે આ મેંગો પીવાનો પણ આવે. એટલે આને હવે આપણે છે ને તોડવું પડશે. તો હાલો આને પણ આપણે તોડી અને જોઈશે આમાં શું નીકળે છે હું નહીં. અને કમ્પ્લીટ રાખ્યું છે ને ગ્લાસ લઈ લીધો છે, જોઈએ આમાં શું નીકળે છે. હાલો જોઈ લઈ. ઓહ આ શું નીકળ્યું. હા ગઈ જા તો સોડા નીકળી હોય એવું લાગે. આવું પણ ભાગ આવે હો ગઈ. આ હતું ને પાઉસ મેંગો લખેલું, એ પાઉસમાંથી આવું નીકળ્યું સોડા જેવું. અને આ પડીકું હતું ને એમાંથી આવા નીકળ્યા છે. તો ગઈ સ્પેશિયલી જોવા માટે હું લઈ આવી હતી કે આ પડીકામાં શું નીકળે છે શું નહીં. તો ગઈ આ પડીકામાં આવી વસ્તુ કંઈક નીકળી છે, જોઈ લો. હજી આને પણ આપણે ટેસ્ટ કરશું કેવું લાગે કેવું નહીં, જોઈ લો. અને આવી જાવ હાલો, તમારે ખાવું પીવું હોય તો આવી જાઓ, કારણ કે ખાવાનું પીવાનું સાથે છે. જો આ પીવાનું છે, આ ખાવાનું છે. એટલે કે આ સોડા કે અથવા મેંગો જ્યુસ એવું છે ખરું છે ને ગઈશ. તો આવી જાવ હાલો ભાઈ બહેનો, હું જરીક ટેસ્ટિંગ કરું. મેંગો સોડા જ છે, મેંગો સોડા છે ભાઈ, કાંઈ છે નહીં. આ બહુ મસ્ત છે. જો આ છે ને સરસ મસાલાવાળા છે. આ તો નહીં ભાવે, કારણ કે અત્યારે તડકાનું એમ પડ્યું હોય ને તો એ ગરમ ગરમ છે, સોડા જ છે આમ ગણીને તો. અને આ છે મસાલાવાળો એટલે એ તો મજા આવશે. તો હાલો ગઈશ આપણે આ મસ્ત મજાનું આ નીકળ્યું છે, ખાઈ લઈ સરસ મજાનું. કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. તમારે ખાવું હોય તો આવી જઈજો. હવાનું લઈને રાખ્યું તો આ બ્લોગ આ પડી ગયું, અત્યારે એને ખોલ્યું છે પડીકામાંથી. તો આવી વસ્તુ નીકળી છે. ચાલો કન્ટિન્યુ રહેજો. ટેસ્ટિંગ કરી બે વસ્તુ, ખાલી સોડા ન ભાઈ પણ આ છે ને એ મસ્ત છે. હાલો હું એ પણ નાસ્તો કરી લઉં ત્યારે. તો કહીશ આપણે એ ભાગ તો ખાધું છે, પણ જો કે આપણને ભાવે ત્યાં સુધી જ ભાવે, બહુ ન ભાવે તો પછી જો એટલું વધ્યું છે આ મને એટલું પછી ન ભાવ્યું, એટલે મેં છે ને પડતું રાખ્યું, પડતું મૂકી દીધું છે. હવે છે ને આપણે આ ભાગ પડતું રાખ્યું છે ને એને હવે છે ને બારે નાખી આવશું, કારણ કે ત્યાં સૈકલા આવશે ને ખિસકોલા ને એવું બધું આવશે તો આપણે એને દઈ દઈશું, કારણ કે પછી ન ભાવે. થોડીક વાર ભાવ્યું પછી ન ભાવ્યું, આવું છે ગઈ. દુકાનનો ભાગ તો શું ભાવવાનું, જોકે ભાવે પણ વસ્તુ આપણને જે ભાવતી હોય એ જ ભાવે. આ તો નવીન ભાગ હતું જો છે ને નવીન, અને ફર્સ્ટ વાર જોયું નહીં, એટલે મેં કીધું હાલું હું તે ટ્રાય કરું કે આની અંદર હું નીકળે હું નહીં, અને તમને બધાને પણ બતાવું કે આ પડીકા અંદર શું હતું હું નહીં. તો આની અંદર આવું ભાગ નીકળ્યું છે ગઈશ. હવે આ છે ને ગઈશ પડ્યું રહે અને નાખી દઈશ અત્યારે હમણાં જાવ એટલે. અને બધું કામ કીધીને બધું થઈ ગયું છે આપણું મસ્ત, અને જો તૈયાર થઈ જશે સરસ મજાના. તો હવે આપણે કહી દઈએ છીએ અહીંયા વ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મોગલમાં, જય દ્વારકાધીશ. અને એક મસ્ત મસ્ત કોમેન્ટ સરસ મજાની લખી દેજો તમને વ્લોગ કેવો લાગ્યો કેવું નહીં. તો જય મોગલમાં, જય દ્વારકા.